સુરત શહેરના પોશ ગણાતા પાર્લે પોઈન્ટ વિસ્તારમાં એક મોટી દુર્ઘટના બનતા રહી ગઈ। અહીં આવેલી જાણીતી એક્સપેરિમેન્ટલ સ્કૂલની બહાર જ વિદ્યાર્થીઓને ઉતાર્યા બાદ એક સ્કૂલ વાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી। જ્યારે શાળાઓ શરૂ થવાનો સમય હતો ત્યારે ડ્રાઈવર ભાવિન મહેતા પોતાની વાનમાં વિદ્યાર્થીઓને લઈને સ્કૂલે પહોંચ્યા હતા। વિદ્યાર્થીઓને શાળાના ગેટ પાસે સુરક્ષિત ઉતાર્યાના ગણતરીની મિનિટોમાં જ વાનમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આખી વાન આગની લપેટમાં આવી ગઈ હતી। આ સાથે જ શાળાની બહાર જ વાન ભડભડ સળગવા લાગતા અન્ય વાહન ચાલકો, વાલીઓ અને રાહદારીઓમાં નાસભાગ મચી ગઈ હતી। આસપાસ ઉભેલી અન્ય સ્કૂલ વાહન ચાલકોએ પણ ડરના માર્યા પોતાના વાહનો ત્યાંથી હટાવવાની દોડધામ કરી હતી। સાથે જ સબ ફાયર ઓફિસર કાંતિ ભગેરિયાના જણાવ્યા અનુસાર વાન ચાલક ભાવિન મહેતાએ વિદ્યાર્થીઓને ઉતારી દીધા હતા। વાનમાં કોઈ તકનીકી ખામી જણાતા ડ્રાઈવર નજીકમાં જ ગેરેજમાં સામાન લેવા માટે ગયો હતો। દરમિયાન અચાનક વાનમાં આગ ફાટી નીકળી હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક ફાયર ફાઇટરોની ટીમ ઘટના સ્થળે રવાના કરવામાં આવી। ફાયરના જવાનોએ ગણતરીના સમયમાં જ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। જો કે ત્યાં સુધીમાં વાનનો મોટા ભાગનો હિસ્સો બળીને ખાક થઈ ગયો હતો। જો આગ વિદ્યાર્થીઓ વાનમાં બેઠા હોત તો તે સમય લાગી હોત તો સુરતે ફરી એકવાર મોટી હોનારત જોવાનો વારો આવ્યો હોત।